જો દોલનોમાં આપણે જે શરૂઆત કરી છે ને તો આવર્ત ગતિની, ફરી એકવાર બોલી દઉં એટલે ધ્યાન આપજો, આવર્ત ગતિ. હવે આવર્ત ગતિ કોને કહેવાય? તો પુનરાવર્તિત ગતિને આપણે કેવી ગતિ કહીશું? તો આવર્ત ગતિ કહીશું. આખું યાદ રાખવાનું. જે પુનરાવર્તન થતું હોય, મૂલ્યોનું શું થતું હોય? પુનરાવર્તન થતું હોય. નિયત સમયગાળે ફરી પાછા એના મૂલ્યો શું થતા હોય? રિપીટ થતા હોય. તો તેવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? તો આવર્ત ગતિ કહીશું. આનું જો તમારે એક્ઝામ્પલ સમજવું હોય તો તમે આ રીતે સમજી શકો. ધારો કે જોઈએ ધ્યાન આપજો. ધારો કે આ કોઈ એક ઝાડ છે. શું છે? એક ઝાડ છે. આવું ઝાડ જેવું લાગે ને? ના લાગતું એટલે પછી તમારે ઝાડ સમજી લેવાનું. ધારો કે આ ઝાડ, અને આ ઝાડની ઊંચાઈ ધારો કે કેટલી છે? તો 2 મીટર છે. ઊંચાઈ આપણે કેટલી લઈએ? 2 મીટર. ઝાડની ઊંચાઈ 2 મીટર છે. આ ઝાડ ઉપર એક વાંદરો ચડે છે. 2 મીટર એટલે કે ચડવા માટે સમય કેટલો લે છે? 1 સેકન્ડ. અચળ વેગથી ઉપર ચડે છે અને પછી અચળ વેગથી નીચે ઉતરે છે. ચડવા માટે કેટલો સમય લે છે? 1 સેકન્ડ. ઉતરવા માટે પણ કેટલો સમય લે છે? 1 સેકન્ડ. ચડવા માટેનો સમય 1 સેકન્ડ લીધો, ઉતરવા માટેનો સમય પણ કેટલો છે? 1 સેકન્ડ. 1 સેકન્ડ માટે ઉપર ચડે છે, 1 સેકન્ડ માટે નીચે ઉતરે છે. ફરી પાછો 1 સેકન્ડ પછી ઉપર ચડે છે, ફરી પાછો નીચે ઉતરે છે. આ રીતે સતત કર્યા કરે છે. તો તમે આવી ગતિ માટે જો તમે x વિરુદ્ધ t નો આલેખ દોરો તો કેવી રીતે મળશે? બોલો. તો જો આનો આપણે આલેખ દોરીએ તો ઝાડની ઊંચાઈ 2 મીટર છે, તો અહીંયા આપણે 2 મીટર લખી દઈએ. આ x એ અંતર બતાવે છે, t એ સમય બતાવે છે. ઉપર ચડવા માટેનો સમય કેટલો? તો 1 સેકન્ડ, તો અહીંયા આપણે 1 લઈ લઈએ. પછી ઉતરવા માટેનો સમય કેટલો થશે? 1 ને 1 2 સેકન્ડ, તો અહીંયા 2 લઈ લઈએ. અચળ વેગથી ઉપર ચડે છે તો એનો આલેખ સુરેખ આવે કે ના આવે? x વિરુદ્ધ t નો આલેખ કેવો મળશે? આવો સુરેખ મળે. એ રીતે અચળ વેગથી નીચે ઉતરે છે તો એનો આલેખ તમને આ રીતે મળે કે ના મળે? તો નીચે ઉતરી જાય. તો જો ઝાડ ઉપર ચડે છે, કેટલું અંતર કાપે છે? 2 મીટર જેટલું. એટલે આ ઊંચાઈ કેટલી? તો 2 મીટર. ફરી પાછો 1 સેકન્ડમાં નીચે ઉતરી જાય છે, એટલે ફરી પાછું અંતર કેટલું થઈ જશે? 0. તો બીજી સેકન્ડે નીચે ઉતરી ગયું. ફરી પાછો ત્રીજી સેકન્ડે શું કરશે? ઝાડ ઉપર ચડે છે. તો ત્રીજી સેકન્ડે જો ઝાડ ઉપર ચડે તો પછી એનો આલેખ તમને આ રીતે મળશે. ચોથી સેકન્ડે નીચે ઉતરી જાય છે, તો ચોથી સેકન્ડે નીચે ઉતરે તો ફરી પાછો એ આલેખ તમને આ રીતે મળે. આ રીતે સતત આ આલેખનું શું થશે? પુનરાવર્તન થશે. તો આ પહેલી સેકન્ડ માટે, આ બીજી સેકન્ડ માટે, આ ત્રીજી સેકન્ડ માટે, આ ચોથી સેકન્ડ માટે, આ પાંચમી સેકન્ડ માટે, છઠ્ઠી સેકન્ડ માટે, સાતમી, આઠમી ડેશ ડેશ ડેશ. તો જો 1 સેકન્ડમાં વાંદરો ઝાડ ઉપર ચડે છે, ફરી પાછો નીચે ઉતરે છે, તો જો અહીંયા ધ્યાન આપો, વારંવાર આટલા ભાગનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. ઝાડ ઉપર ચડવું, નીચે ઉતરવું, ઝાડ ઉપર ચડવું, નીચે ઉતરવું, એટલે ગતિનું શું થયું કહેવાય? પુનરાવર્તન થયું કહેવાય. શું કહેવાય? ગતિનું પુનરાવર્તન થયું કહેવાય. તો પછી આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? પુનરાવર્તિત ગતિ કહીશું અથવા આવર્ત ગતિ કહીશું. કેટલા સમયગાળે એ મૂલ્યનું પુનરાવર્તન થાય છે? ધારો કે તમે અહીંયા કોઈ મૂલ્ય પસંદ કરો, અથવા તો આપણે 0 જ લઈએ. ચલો 0 એ 0 મળતા હતા. ફરી પાછો 2 સેકન્ડે ફરી પાછું મૂલ્ય કેટલું મળ્યું? 0 મળ્યું કે નહીં? 4 સેકન્ડે મૂલ્ય કેટલું મળ્યું? 0 મળ્યું કે નહીં? 6 સેકન્ડે ફરી પાછું મૂલ્ય કેટલું મળે છે? 0 મળે છે. 8 સેકન્ડે મૂલ્ય કેટલું મળ્યું? 0 મળ્યું કે નહીં? તો જો 2 સેકન્ડે મૂલ્ય 0, 4 સેકન્ડે ફરી પાછી ઊંચાઈનું મૂલ્ય કેટલું? 0, 6 સેકન્ડે ઊંચાઈનું મૂલ્ય 0. તો કેટલી સેકન્ડે મૂલ્યનું પુનરાવર્તન થયું? 2 સેકન્ડે પુનરાવર્તન થયું કે નહીં? તમે ઊંચાઈ લો. ચલો 1 સેકન્ડે ઊંચાઈ કેટલી? 2 મીટર. તો 3 સેકન્ડે ઊંચાઈ કેટલી? 2 મીટર. ત્યાર પછી 5 સેકન્ડે ઊંચાઈ કેટલી? 2 મીટર. 1 સેકન્ડે ઊંચાઈ 2 મીટર, 3 સેકન્ડે ઊંચાઈ 2 મીટર, 5 સેકન્ડે ઊંચાઈ 2 મીટર. તો શું થયું બોલો? 2 સેકન્ડે શું થાય છે બોલો? ઊંચાઈનું મૂલ્યનું શું થાય છે? પુનરાવર્તન થાય છે કે નહીં? તો એનો મતલબ એ થયો કેટલા સમયગાળે મૂલ્યનું પુનરાવર્તન થયું કહેવાય? તો 2 સેકન્ડના ગાળે મૂલ્યોનું પુનરાવર્તન થાય. તો એ પુનરાવર્તિત માટેનો જે લઘુત્તમ જે સમય જે છે એ લઘુત્તમ સમયને આપણે શું કહીશું? એનો આવર્તકાળ કહીશું. શું કહીશું? આવર્તકાળ. અને આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? આવર્ત ગતિ કહીશું. જો આવું એક આપણે બીજું એક્ઝામ્પલ લઈએ.
ધારો કે કોઈ એક વ્યક્તિ પહેલા કેટલા પહેલી સેકન્ડે 2 મીટર ઉપર ચડે છે, બીજી સેકન્ડે પહેલી સેકન્ડે આપણે 3 મીટર ઉપર લઈ લઈએ કે પહેલી સેકન્ડે 3 મીટર ઉપર ચડે છે, બીજી સેકન્ડે 1 મીટર નીચે ઉતરે છે, ત્રીજી સેકન્ડે ફરી પાછો 2 મીટર ઉપર ચડે છે, ચોથી સેકન્ડે ફરી પાછો ગ્રાઉન્ડ ઉપર આવી જાય છે, પાંચમી સેકન્ડે ફરી પાછો 3 મીટર ઉપર ચડે છે, છઠ્ઠી સેકન્ડે ફરી પાછો 1 મીટર નીચે ઉતરે છે, સાતમી સેકન્ડે ફરી પાછો 2 મીટર ઉપર ચડે છે, આઠમી સેકન્ડે ફરી પાછો ગ્રાઉન્ડ ઉપર આવી જાય છે. તો એનો મતલબ એ કે 4 સેકન્ડે ફરી પાછો ગ્રાઉન્ડ ઉપર આવી જાય, 4 સેકન્ડે. તો પછી આનો આવર્તકાળ કેટલો થાય? 4 સેકન્ડ થાય. આનો જો આપણે આલેખ દોરીએ તો આલેખ આપણને આવો મળે કે નહીં? તો આપણે x વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો થાંભલા પર વ્યક્તિ પહેલી સેકન્ડમાં 3 મીટર ઉપર ચડે છે. તો અહીંયા આપણે 3 લઈ લઈએ. પહેલી સેકન્ડ 3 મીટર આલેખ જો અચળ વ્યક્તિ ઉપર ચડે છે તો એનો આલેખ આવો સુરેખ મળે. તો પહેલી સેકન્ડમાં 3 મીટર અંતર કાપે છે. બીજી સેકન્ડે શું થશે બોલો? 1 મીટર નીચે ઉતરે છે. તો આ બીજી સેકન્ડે 1 મીટર નીચે ઉતરે છે, બરોબર? તો 1 મીટર નીચે ઉતર્યો. ફરી પાછું ત્રીજી સેકન્ડે 2 મીટર ઉપર ચડે છે. તો અહીંથી 2 મીટર ઉપર લઈ જઈએ તો કેટલા? 2 મીટર. અહીંથી 2 લઈએ તો 4 થશે ને? જો તો અહીંયા સુધી આવે છે. તો આ ત્રીજી સેકન્ડ માટેની વાત છે. ચોથી સેકન્ડે જમીન ઉપર આવી જાય છે, એનો આલેખ આ રીતે. પાંચમી સેકન્ડે 3 મીટર ઉપર ચડે છે. ફરી પાછો પાંચમી સેકન્ડે 3 મીટર ઉપર ચડે છે તો આ રીતે આવશે. છઠ્ઠી સેકન્ડે 1 મીટર નીચે ઉતરે તો આલેખ આ રીતે મળશે. સાતમી સેકન્ડે 2 મીટર ઉપર ચડે છે તો એ આલેખ આ રીતે આવશે. આઠમી સેકન્ડે ફરી પાછો જમીન પર નીચે આવી જશે. નવમી સેકન્ડે પછી આ રીતે આલેખ મળશે. આ 10મી સેકન્ડ માટે, આ 11મી સેકન્ડ માટે, આ 12મી સેકન્ડ માટે. તો વારંવાર આ ભાગનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. તો પછી આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? આવર્ત ગતિ કહીશું. આવર્તકાળ કેટલો મળે બોલો? 4 સેકન્ડ મળે કે નહીં? તો આવર્તકાળ કેટલો મળશે? 4 સેકન્ડ. તો એક કામ કરો, આ બાજુ છે હું વચ્ચે નવું બરાબર. તો 4 સેકન્ડ આનો આવર્તકાળ કેટલો થશે? 4 સેકન્ડ. તો 4 સેકન્ડમાં એના મૂલ્યનું શું થાય છે? પુનરાવર્તન થાય. તો આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? આવર્ત ગતિ કહીશું. એ સિવાય જો આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ સીડી છે, બરાબર? આવી સીડી આપેલી છે. આ જમીન છે, અહીંથી જમીનની શરૂઆત. ચલો પહેલી સેકન્ડે તમે પહેલા પગથિયા પર રહો. ચલો 1 સેકન્ડ સુધી આપણે જમીન ઉપર ઊભા રહીએ પહેલા. બીજી સેકન્ડે આપણે પહેલા પગથિયા પર ઊભા રહેવાનું છે. બીજી સેકન્ડે 1 સેકન્ડ સુધી પહેલા પગથિયા પર ઊભા રહીએ. ત્રીજી સેકન્ડે ફરી પાછા જમીન ઉપર આવી જઈએ. ચોથી સેકન્ડે ફરી પાછા 1 સેકન્ડ સુધી ક્યાં ઉપર રહેવાનું? પહેલા પગથિયા પર ઊભા રહીએ. તો જો આનો આલેખ દોરવો હોય તો તમે કેવી રીતે દોરશો? તો એનો આલેખ તમે દોરી બતાવો કે નહીં? તો પહેલા તમે પ્રયત્ન કરજો. ચલો આનો મારે આલેખ દોરવો છે. જો ફરી એકવાર બોલું, પહેલી સેકન્ડે જમીન ઉપર ઊભા છીએ. બીજી 1 સેકન્ડ સુધી ક્યાં ઊભા રહેવાનું બોલો? પહેલા પગથિયા પર ઊભું રહેવાનું. ત્રીજી સેકન્ડે ફરી પાછું જમીન ઉપર આવી જવાનું. ચોથી સેકન્ડે પહેલા પગથિયે ઊભું રહેવાનું. તો આના માટે જો તમે x વિરુદ્ધ t નો આલેખ દોરો, આ પગથિયાની ઊંચાઈ ધારો કે 2 મીટર છે એવું વિચારી લો. 2 મીટર વધારે પડશે, એક કામ કરો 0.5 મીટર છે એવું તમે વિચારો, બરાબર? 50 સેન્ટીમીટર ઊંચાઈ છે. કેટલી છે? 50 સેન્ટીમીટર. તો એના માટે તમે x વિરુદ્ધ t નો આલેખ દોરજો. જો x વિરુદ્ધ t નો આપણે આલેખ દોરીએ. જો પહેલી સેકન્ડે અહીંયા ધ્યાન આપજો, પહેલી સેકન્ડે જમીન ઉપર ઊભું રહેવાનું છે એટલે ઊંચાઈ કેટલો? ઊંચાઈનું મૂલ્ય 0. તો ઊંચાઈનું મૂલ્ય 0 પહેલી સેકન્ડ માટે. આ 1, પછી આ 2, 3 એ રીતે આપણે સેકન્ડ લઈ લઈએ. બીજી સેકન્ડે કેટલી ઊંચાઈ પહોંચી જાય? સીધો 0.5. તો જો અહીંયા આપણે 0.5 લઈએ. બીજી સેકન્ડ સુધી એ બીજા પગથિયા પર ઊભો રહે છે, ગતિ કરતો નથી. જો ગતિ કરતો ના હોય તેનો વેગ કેટલો હોય? 0 હોય. વેગ જો 0 હોય તો તેનો આલેખ દોરીએ તો t ના અક્ષને કેવો હોય? સમાંતર હોય. તો બીજી સેકન્ડ સુધી બીજા પગથિયા પર આ રીતે ઊભો રહે છે, બરાબર? અહીંયા ધ્યાન આપજો.
ત્યાર પછી ત્રીજી સેકન્ડે ફરી પાછું ક્યાં આવી જાય છે? જમીન ઉપર આવી જાય છે. તો એનો ફરી પાછી ઊંચાઈ કેટલી થઈ ગઈ? 0. પછી ચોથી સેકન્ડે ફરી પાછું ક્યાં પહોંચે છે? બોલો, પહેલા પગથિયા પર, એટલે એનો આલેખ આ રીતે મળશે. પાંચમી સેકન્ડે ફરી પાછું ક્યાં આવી જાય? જમીન ઉપર આવી જાય છે. તો આલેખ આ રીતે મળશે. તો એનો આલેખ આપણને આ રીતે મળે. તો આ મૂલ્યોનું વારંવાર જુઓ શું થાય છે? પુનરાવર્તન થાય છે. તો પછી આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? આવર્ત ગતિ કહીશું, જેનો આવર્તકાળ કેટલો છે? બોલો, 2 સેકન્ડ. કેટલો છે? 2 સેકન્ડ. આ આલેખ દોરી દેજો. બોલી જાઉં છું. જો તમારા હાથમાં જો બોલ હોય, એ બોલને તમે આ રીતે જમીન તરફ ફેંકો. જ્યારે જમીન પર ફેંકો ત્યારે જમીન પર અથડાય તેના માટે લાગતો સમય 1 સેકન્ડ. ફરી પાછો એ તમારા હાથમાં આવે તેના માટે લાગતો સમય પણ કેટલો? 1 સેકન્ડ. 1 સેકન્ડમાં નીચે જાય છે, બીજી સેકન્ડે તમારા હાથમાં આવે છે. ફરી તમે જમીન તરફ ફેંકો, 1 સેકન્ડે જમીન ઉપર જાય, બીજી સેકન્ડે તમારા હાથમાં આવે છે. તો તેના માટેનો જો x વિરુદ્ધ t નો આલેખ દોરવાનો હોય તો કેવો મળશે? તો એ તમે મને દોરી બતાવો. ચલો, ઊંચાઈ h ઊંચાઈથી. કેટલી ઊંચાઈથી? h ઊંચાઈથી આપણે નીચે લઈ જઈએ છીએ. h ઊંચાઈ તમારા હાથમાં આવે છે. ભૂલ એવું બધું ભૂલ છે. તો જો અહીંયા ધ્યાન આપો, જો ના આવડે તો અહીંયા ધ્યાન આપો. જ્યારે પણ તમે બોલને આમ નીચેની તરફ ફેંકો તો h ઊંચાઈથી જમીન તરફ જાય કે નહીં? તો એની હાઈટ શું થાય છે? ઘટે છે. અને કેવી ગતિ કરે? અચળ ગુરુત્વ પ્રયોગથી ગતિ કરે કે નહીં? અને જ્યારે ગુરુત્વ પ્રયોગથી ગતિ કરે તો એનો ગતિપથ આપણે આવો વક્રાકાર દોરતા, પરવલય આકારનો દોરતા હતા. આવો સુરેખ ક્યારે મળે? અચળ વેગી ગતિ હોય તો જ આલેખ સુરેખ મળે. અચળ પ્રવેગી ગતિ હોય તો આલેખ કેવો મળે? વક્રાકાર મળે. આવું આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ચૂક્યા. હવે જો અહીંયા ધ્યાન આપજો, x વિરુદ્ધ t નો આપણે આલેખ દોરવાનો છે. h ઊંચાઈથી તમે બોલને નીચે ફેંકો છો. h ઊંચાઈથી નીચે ફેંકો એટલે t = 0 સમયે તમારા હાથમાં બોલ છે. હવે પહેલી સેકન્ડે ક્યાં પહોંચે? જમીન પર પહોંચે છે. એટલે એનો ગતિપથ કેવો બનશે? વક્રાકાર. કારણ કે કેવી ગતિ કરે છે? બોલો, અચળ પ્રવેગી ગતિ કરે. g જેટલા પ્રવેગથી ગતિ કરે. કેવા? g જેટલા પ્રવેગથી. બીજી સેકન્ડે તમારો હાથ તો અહીંયા છે, h ઊંચાઈ જ હાથ છે. બીજી સેકન્ડે તમારા હાથ ઉપર આવી જાય છે, એટલે આ બીજી સેકન્ડ. આ પહેલી સેકન્ડ, આ બીજી સેકન્ડ. ત્રીજી સેકન્ડે ક્યાં પહોંચે? જમીન પર પહોંચે છે. તો એનો આલેખ આપણને આ મળશે. ચોથી સેકન્ડે તમારા હાથ ઉપર આવી જાય છે, એટલે હાથમાં આવે તો એ આલેખ આપણને આ મળશે. પાંચમી સેકન્ડે ફરી પાછું કેવો પહોંચે? જમીન ઉપર. તો તમે જો આ મૂલ્યનું અહીંયા પુનરાવર્તન થાય, એ મૂલ્યનું આટલે પુનરાવર્તન થાય. તો ચલો, આટલેથી આટલું જે અંતર જે છે, આ જે છે એને શું કહેવાય? આવર્તકાળ t કહેવાય. તો આવર્તકાળ કેટલો મળશે? 2 સેકન્ડ મળે. કેટલો મળે? 2 સેકન્ડ. તો એનો આલેખ તમે દોરી દો. આવો આલેખ મળે. લખો, નિયત સમયગાળે ગતિનું પુનરાવર્તન થતું હોય, નિયત સમયગાળે ગતિનું પુનરાવર્તન થતું હોય, નિયત સમયગાળે ગતિનું પુનરાવર્તન થતું હોય તો તેવી ગતિને આવર્ત ગતિ કહે છે. તેવી ગતિને આવર્ત ગતિ કહે છે. હવે જો અહીંયા ધ્યાન આપજો, એક્ઝેક્ટ તમારે આલેખ દોરવાનો છે. એક પદાર્થ જમીન ઉપર છે, 2 સેકન્ડમાં કેટલું? તો 4 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરે છે અચળ વેગથી. કેવી? અચળ વેગથી. ત્રીજી સેકન્ડે અચળ પ્રવેગી ગતિથી 1 મીટર જેટલું અંતર નીચેની તરફ કાપે છે. કેવું? અચળ પ્રવેગથી નીચેની તરફ અંતર કાપે છે. ત્યાર પછી ચોથી સેકન્ડે એ અચળ વેગથી જમીન ઉપર આવી જાય છે. અચળ વેગથી જ આ અચળ પ્રવેગ. ચોથી સેકન્ડે અચળ વેગથી જમીન ઉપર આવી જાય છે. ક્યાં આવે છે? જમીન ઉપર. ત્યાર પછી આ કઈ સેકન્ડ? બીજી સેકન્ડ. પછી આ અથવા તો આપણે પહેલી સેકન્ડ લઈએ, આને બીજી સેકન્ડ વડે દર્શાવી દઈએ, આને ત્રીજી સેકન્ડ વડે દર્શાવી દઈએ. પછી જુઓ, ચોથી સેકન્ડે એ ફરી પાછું 4 મીટર ઉપર ચડે છે. પાંચમી સેકન્ડે 1 મીટર જેટલો નીચે અચળ પ્રવેગથી નીચે ઉતરે છે. છઠ્ઠી સેકન્ડે અચળ વેગથી જમીન ઉપર આવી જાય છે. તો પછી આના માટે તમે x વિરુદ્ધ t નો આલેખ દોરી શકો કે ના દોરી શકો?
જો પહેલી સેકન્ડે જો અહીંયા ધ્યાન આપજો, પહેલી સેકન્ડે 4 મીટર અચળ વેગથી ઉપર ચડે છે, અચળ વેગ શબ્દ છે જોજો. બીજી સેકન્ડે 1 મીટર નીચે ઉતરે છે પણ અચળ પ્રવેગથી નીચે ઉતરે છે, એટલે કે ગુરુત્વ પ્રવેગથી નીચે ઉતરે છે. વિચાર ને, g થી નીચે ઉતરે છે. પછી ત્રીજી સેકન્ડે અચળ વેગથી નીચે ઉતરે છે અને જમીન ઉપર આવી જાય છે. ચોથી સેકન્ડે ફરી પાછું 4 મીટર ઉપર ચડે છે. પાંચમી સેકન્ડે અચળ પ્રવેગથી 1 મીટર નીચે ઉતરે છે. છઠ્ઠી સેકન્ડે શું કરે છે બોલો, ફરી પાછો જમીન ઉપર આવી જાય છે. આવું કરે છે, બરાબર. તો આના માટે x વિરુદ્ધ t નો આલેખ દોર. તો દોરજો, જોઈએ કેવું આવડે તમને. જો તમને શું કીધું છે, 1 સેકન્ડ માટે 4 મીટર જેટલો અચળ વેગથી ઉપર ચડે છે, એટલે આપણે x વિરુદ્ધ t નો આલેખ દોરીએ. જો અહીંયા 4 મીટર, અહીંયા આપણે 1 સેકન્ડ લઈએ, પછી એટલા જ અંતર અહીંયા બીજી સેકન્ડ, આ ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ, પાંચમી સેકન્ડ, છઠ્ઠી સેકન્ડ એ રીતે લઈ લીધી, બરાબર. 1 એ 4 એટલે આ બિંદુ મળે કે નહીં. વેગ કેવો છે, અચળ. અચળ વેગ હોય તેનો આલેખ કેવો મળે, આવો સુરેખ મળે કે નહીં. ચલો, બીજી સેકન્ડ 1 મીટર નીચે ઉતરે તો 1 મીટર એટલે 1 મીટર નીચે ઉતરે એટલે અહીંયા 3 આવશે, એટલે આ બિંદુ મળે કે નહીં. બીજી સેકન્ડે 3 મીટર 1 મીટર નીચે ઉતરે છે પણ અચળ પ્રવેગી ગતિ છે, તેનો આલેખ કેવો આવશે, આવો વક્રાકાર. ત્યાર પછી શું કીધું, ત્રીજી સેકન્ડે અચળ વેગથી નીચે ઉતરી જાય છે. આ ત્રીજી સેકન્ડે અચળ વેગથી નીચે ઉતરે છે તો એનો આલેખ આવો મળશે, આટલો ભાગ વક્રાકાર. પછી આ સુરેખ. ચોથી સેકન્ડે ફરી પાછો 4 મીટર ઉપર ચડે છે તો આ 4 મીટર, તો આ આલેખ આપણને આ રીતે મળશે. પાંચમી સેકન્ડે શું થશે, 1 મીટર જેટલો નીચે ઉતરે છે પણ કેવો, અચળ પ્રવેગી, તો એનો આલેખ કેવો આવશે, આવો વક્રાકાર. છઠ્ઠી સેકન્ડે ફરી પાછું શું થાય છે, નીચે ઉતરી જાય તો એનો આલેખ આ. આવું શું થશે, વારંવાર આ ભાગનું પુનરાવર્તન થાય છે અને એ ભાગનું જે પુનરાવર્તન થાય છે તો તેવી ગતિને આપણે કેવી ગતિ કહીશું, પુનરાવર્તિત ગતિ કહીશું, અથવા એને કેવી ગતિ કહેવાય, આવર્ત ગતિ કહેવાય. જે નિયત સમયગાળે ગતિનું પુનરાવર્તન થાય છે એ નિયત સમયગાળાને આપણે શું કહીશું, આપેલી ગતિ માટેનો આવર્તકાળ કહેવાય. જો એક્ઝામની અંદર પૂછાય આ રીતે માહિતી આપી હોય અને પછી એમ તમને કહે કે આનો આવર્તકાળ કેટલો, તો આનો આવર્તકાળ કેટલો થાય, બોલો બોલો, 3 સેકન્ડ. 3 સેકન્ડ એનું શું થશે, આવર્તકાળ. ચલો, ખ્યાલ આવી ગયો. તો 3 સેકન્ડ આવર્ત, 3 સેકન્ડે મૂલ્યનું શું થાય છે, પુનરાવર્તન થાય. જો 3 છે, જો 0 અહીંયા હતા, 3 સેકન્ડ પછી ફરી પાછું મૂલ્ય 0 થઈ ગયું. 6 સેકન્ડે ફરી પાછું મૂલ્ય 0 થાય છે કે નહીં. તો 3 સેકન્ડે મૂલ્યોનું શું થાય છે, પુનરાવર્તન થાય છે. તો જે નિયત સમયગાળા માટે મૂલ્યોનું પુનરાવર્તન થતું હોય એવો જે લઘુત્તમ નિયત સમયગાળો જે છે એ લઘુત્તમ નિયત સમયગાળાને શું કહેવાય, આવર્તકાળ કહેવાય. તમે એવું પણ વિચારી શકો, ચલો અહીંયા 0 થયું છે અને અહીંયા 0 થયું છે, તો આ સમયગાળો 6 સેકન્ડ થાય કે નહીં. અહીંયા 0 છે ને અહીંયા 0 છે પણ આ સમયગાળો કેટલો છે, 3 સેકન્ડ છે. તો લઘુત્તમ સમયગાળો કયો, 3 સેકન્ડ. તો જે લઘુત્તમ સમયગાળો જે છે એ લઘુત્તમ સમયગાળાને આપણે શું કહીશું, બોલો, આવર્તકાળ કહીશું. જે લઘુત્તમ સમયગાળા માટે મૂલ્યોનું શું થતું હોય, પુનરાવર્તન થતું હોય, અથવા ગતિનું શું થતું હોય, પુનરાવર્તન થતું હોય, તો તેવી ગતિને આપણે આવર્ત ગતિ કહીશું અને લઘુત્તમ સમયગાળાને શું કહેવાય, આવર્તકાળ કહેવાય. ચલો, ખ્યાલ આવી ગયો. તો એને આપણે આવર્તકાળ કહીશું. હવે અહીંયા ધ્યાન આપો, આવી જે પુનરાવર્તિત ગતિ જે છે એ પુનરાવર્તિત ગતિ ગમે તેવા પુનરાવર્તિત નિયત સમયગાળે ગતિનું શું થાય, માત્ર પુનરાવર્તન થાય છે. પછી ગતિ ગમે તેવી હોય, ઉપર ચડો, નીચે ઉતરો, પહેલા પગથિયે ઉભા રહો, પછી પાછા નીચે ઉતરો, બીજા પગથિયે ચડો, અચળ પ્રવેગી ઉપર જાવ, અચળ વેગથી ઉપર જવાનું, ફરી પાછું પ્રવેગી ગતિ, ફરી પાછું નીચે આવવાનું. આવું જો ગતિનું પુનરાવર્તન થતું હોય તો એને આપણે આવર્ત ગતિ કહી શકીએ. પરંતુ જો અચળ વેગથી અચળ ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ જો થતી હોય તો આવી નિયમિત વર્તુળમય ગતિ એ પણ કેવી ગતિ કહેવાય, તો પુનરાવર્તિત ગતિ જ કહેવાય. ધારો કે તમે વિચારો, નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય, પહેલા તમને ખબર હોવી જોઈએ. વેગ, ઝડપ કેવી હોય, અચળ હોય. ઝડપ અચળ છે, કોણીય વેગ પણ કેવો હોય, અચળ હોય. અને જો કોણીય વેગ અચળ હોય તો ધારો કે કણ એ સ્થાને છે 1 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું કરે, બીજી સેકન્ડમાં બીજું પરિભ્રમણ પૂરું થાય, ત્રીજી સેકન્ડમાં ત્રીજું પરિભ્રમણ પૂરું થાય.
તો પછી આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. અને આવી નિયમિત વર્તુળમય ગતિનું વારંવાર બિંદુ એ આગળ શું થાય છે? પુનરાવર્તન થાય છે. અને બિંદુ એ આગળ જો આવું પુનરાવર્તન થતું હોય તો પછી આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? આવર્ત ગતિ કહીશું. દાખલા તરીકે ઘડિયાળના સેકન્ડ કોટાની વાત કરીએ, કેવી ગતિ કરે બોલો? એનું જે અંત્ય બિંદુ, સેકન્ડ કોટાનો અંત્ય બિંદુ કેવી ગતિ કરશે બોલો? આવર્ત ગતિ કરે. કેમ? કારણ કે એ પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય કેટલો? 60 સેકન્ડ. પહેલું પરિભ્રમણ પૂરું કરે લાગતો સમય 60 સેકન્ડ. બીજું પરિભ્રમણ પૂરું કરે લાગતો સમય 60 સેકન્ડ. 12 નંબરના અંકથી શરૂ કરે અને એક પરિભ્રમણ પૂરું કરી, આમ પરિભ્રમણ કરે ને સમઘડીમાં, તમારા માટે સમઘડી એમ થશે. તો જો 12ના અંક ઉપર સમઘડીમાં પરિભ્રમણ પૂરું કરીને ફરી પાછો ત્યાં આવે તો લાગતો સમય 60 સેકન્ડ. 12ના અંક ઉપર આવી ગયું, ફરી પાછો 60 સેકન્ડ. તો પછી એનો આવર્તકાળ કેટલો થાય બોલો? ઘડિયાળના સેકન્ડ કોટાનો આવર્તકાળ 60 સેકન્ડ. મિનિટ કોટાનો આવર્તકાળ બોલો 60 મિનિટ. અને કલાક કોટાનો આવર્તકાળ 12 કલાક. 12 ફરી પાછો આવવા માટે 12 ભાઈ 24 ના લગતા, તો કલાક કોટા માટે 12 કલાક. સેકન્ડ કોટાનો આવર્તકાળ 60 સેકન્ડ. મિનિટ કોટાનો આવર્તકાળ 60 સેકન્ડ. તો સેકન્ડ કોટો કેવી ગતિ કરે છે? આવર્ત ગતિ કરે છે. મિનિટ કોટો કેવી ગતિ કરે છે? આવર્ત ગતિ કરે છે. કલાક કોટો પણ આવર્ત ગતિ કરે છે. તો નોંધ કરીને લખવી તો લખી દો. ઘડિયાળનો સેકન્ડ કોટો એ આવર્ત ગતિ કરે છે અને તેનો આવર્તકાળ તેનો આવર્તકાળ કેટલો થયો બોલો? તો 60 સેકન્ડ છે. તે જ પ્રમાણે મિનિટ કોટાનો આવર્તકાળ લખી દો અને કલાક કોટાનો આવર્તકાળ લખી દો. મિનિટ કોટા અને કલાક કોટાનો આવર્તકાળ લખી દો. હવે જો આવર્ત ગતિનું આપણે એક બીજું હવે આવર્ત ગતિનું થોડુંક મોડિફિકેશન કરી દઈએ. જેમ વર્તુળમય ગતિ કરતો એને આપણે આવર્ત ગતિ કહીએ છીએ, બરોબર? પરંતુ ધારો કે આગળ પાછળ આડે જો ગતિ થતી હોય, બરાબર, આગળ પાછળ અથવા તો ઉપર નીચે, બરાબર, કોઈ મધ્યમાન સ્થાનથી આગળ પાછળ જતી હોય અથવા તો ઉપર નીચે જો આવતી હોય તો તેવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? દોલિત ગતિ કહીશું અથવા તો શું કહીશું? કંપિત ગતિ પણ કહેવાય. જો દોલનો માટે આવર્તકાળ મોટો હોય તો તેને આપણે કેવી ગતિ કહીશું? અથવા સોરી, આવૃત્તિ જો વધારે હોય તો એને કંપિત ગતિ કહેવાની. આવૃત્તિનું મૂલ્ય ઓછું હોય તો એને શું કહેવાય? દોલિત ગતિ કહેવાય. એટલું તમે ટૂંકમાં યાદ રાખો. શું યાદ રાખવાનું કરો? આગળ પાછળ કે ઉપર નીચે જો ગતિ થતી હોય તો તેવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? દોલિત ગતિ કહીશું અથવા તો શું કહેવાય? કંપિત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? કંપિત ગતિ કહેવાય. જો આવૃત્તિનું મૂલ્ય નાનું હોય તો તેને તમે દોલિત ગતિ કહી શકો, અને જો આવૃત્તિનું મૂલ્ય ખૂબ જ મોટું હોય તો ઝડપી કંપનો થતા હોય, અને ઝડપી દોલનો થતા હોય એટલે તમને કંપનો જેવું લાગતું હોય. શું લાગતું હોય? કંપનો જેવું લાગતું હોય. તો તેવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? કંપિત ગતિ કહીશું. તો લખી દો, જો આવર્ત ગતિ આગળ પાછળ કે ઉપર નીચે થતી હોય, જો આવર્ત ગતિ આગળ પાછળ કે ઉપર નીચે થતી હોય આવર્ત ગતિ આગળ પાછળ કે ઉપર નીચે થતી હોય તો તેવી ગતિને દોલિત ગતિ, તો તેવી ગતિને દોલિત ગતિ અથવા કંપિત ગતિ કહે છે. તેવી ગતિને આપણે શું કહીશું? દોલિત ગતિ અથવા તો શું કહીશું? કંપિત ગતિ કહીશું. જો આવૃત્તિનું મૂલ્ય મોટું હોય, જો આવૃત્તિનું મૂલ્ય મોટું હોય તો તે દોલિત ગતિને કંપિત ગતિ કહે છે. તે દોલિત ગતિને કંપિત ગતિ કહે છે. તો જો દોલિત ગતિ માટેની જો વાત કરીએ, ગઈકાલે આપણે વાત કરી, ફરી આપણે કહી દઈએ તો દોલિત ગતિ માટે એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય.
એક દોલન પૂરું કરવા માટે જે લાગતો જે સમય જે છે તેને આપણે શું કહીશું? આવર્તકાળ કહીશું. બરાબર. હવે બીજી વાત આપી યાદ રાખો, જેટલી પણ દોલિત ગતિઓ જે છે એ બધી જ દોલિત ગતિઓને તમે આવર્ત ગતિ કહી શકો, પણ બધી આવર્ત ગતિને તમે દોલિત ગતિ કહી શકો નહીં. ખ્યાલ આવી ગયો? જેટલી પણ કઈ ગતિ બોલો? દોલિત ગતિઓને આવર્ત ગતિ કહેવાય, પણ આવર્ત ગતિને આપણે દોલિત ગતિ કહી શકતા નથી. તો જુઓ, ધારો કે આવું કંઈક દોલક હોય, આને આપણે ગતિ કરાવીએ તો આમ ઉપર નીચે આગળ પાછળ જાય કે નહીં? તો આવી જે ગતિ છે કેવી ગતિ છે? દોલિત ગતિ છે. હવે આ દોલિત ગતિનો જે ગતિપથ જે છે આગળ પાછળ તો ખરો, આગળ જાય છે પાછળ જાય છે, બરાબર? આગળ પાછળ જાય છે, પણ આ પદ સુરેખ પથ નથી. જુઓ, પદ સુરેખ નથી. જો આ પદને સુરેખ બનાવી દેવામાં આવે, શું કરી દેવામાં આવે? સુરેખ બનાવી દેવામાં આવે. અને જો પદ સુરેખ હોય અને આગળ પાછળ જતો હોય તો પછી એવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? સરળ આવર્ત ગતિ કહીશું. શું કહીશું? સરળ આવર્ત ગતિ કહીશું. તો આ જ દોલિત ગતિનું તમારે મોડિફિકેશન કરવાનું. ગતિપથને કેવો બનાવી દેવાનો? સુરેખ બનાવી દેવાનો. જો ગતિપથને તમે સુરેખ બનાવી દો તો પછી એ જે દોલિત ગતિ જે છે એ દોલિત ગતિને આપણે શું કહીશું? સરળ આવર્ત ગતિ કહીશું. જો અહીંયા ધ્યાન આપો. ધારો કે આપણે આ રીતે દોલનો કરાવીએ છીએ, બરાબર? બરાબર. આ રીતે જો દોલનો કરવામાં આવે તો એનો ગતિપથ કેવો બનશે? આવો વક્રાકાર બને છે. પણ એના દોલન આ રીતે કરાવો તો ગતિપથ કેવો બની જશે? સુરેખ બની જાય કે નહીં? આ રીતે દોલનો કરાવીએ તો ગતિપથ કેવો છે? વક્રાકાર. પણ એની એ જ જગ્યાએ જો દોલનો આ રીતે કરાવીએ તો ગતિપથ કેવો થઈ જશે? સુરેખ થઈ જશે. તો આવો જો સુરેખ ગતિપથ હોય તો પછી એવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? સરળ આવર્ત ગતિ કહીશું. શું કહીશું? સરળ આવર્ત. તો ગતિપથ કેવો હોવો જોઈએ? સુરેખ હોવો જોઈએ. તો હવે જુઓ, બીજી વાત એ, આ એનું મધ્યમાન સ્થાન છે. જુઓ, આ દોલકનું શું કહેવાય? મધ્યમાન સ્થાન. અહીંથી આપણે જ્યારે આને ગતિ કરાવીએ તો એ મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે છે કે નહીં? તો મધ્યમાન સ્થાનની આસપાસ કેમ દોલનો કરે છે? એનું એક જ કારણ છે, દોલકને જ્યારે આ દિશામાં આપણે લઈ જઈએ તો તેના પર એની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે બળ કઈ બાજુ લાગે? મધ્યમાન સ્થાન તરફ. તો આ મધ્યમાન સ્થાનના આપણે સંતુલન સ્થિતિ કહીશું. કઈ સ્થિતિ કહીશું? સંતુલન સ્થિતિ. ધારો કે આ દોલક છે, તો જો અહીંયા ધ્યાન આપો, આ દોલક, આ એનું મધ્યમાન સ્થાન છે. આને આપણે એની સંતુલન સ્થિતિ કહીશું. હવે સંતુલન સ્થિતિમાંથી આ દોલકને તમે આ બાજુ ગતિ કરાવો. જ્યારે ગતિ કરાવવામાં આવે ત્યારે એ શું કરશે બોલો? તમે x જેટલું સ્થાનાંતર કરાવો. જ્યારે x જેટલું સ્થાનાંતર કરવામાં આવે ત્યારે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તેના પર શું લાગશે? બળ લાગશે. અને એ બળ કઈ બાજુ લાગે? સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. એટલે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં આ દિશામાં બળ લાગશે, જે કઈ બાજુ આ દોલકને અહીંથી કઈ બાજુ ખેંચવાનો પ્રયત્ન કરશે? મધ્યમાન સ્થાન તરફ. એની સંતુલન સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરશે. કઈ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે? સંતુલન સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે. જો તમે આ દોલકને આ બાજુ ખેંચો તો પછી શું થશે બોલો? x જેટલું સ્થાનાંતર આ દિશામાં કરાવીએ તો તેના પર લાગતું જે પુનઃસ્થાપક બળ કઈ બાજુ છે? મધ્યમાન સ્થાન તરફ. જો આ x અક્ષની ધન દિશાનું સ્થાનાંતર આપણે પ્લસ લઈએ, પોઝિટિવ લઈએ, તો આ x અક્ષની ઋણ દિશાનું સ્થાનાંતર કેવું છે? તો માઇનસ કરી દઈએ. તો જો બળની દિશા કઈ બાજુ છે? સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. સ્થાનાંતર તમે x અક્ષની ધન દિશામાં કરાવો છો તો બળ કઈ બાજુ લાગે છે બોલો? x અક્ષની ઋણ દિશામાં. જો સ્થાનાંતર તમે કઈ બાજુ કરાવો છો? x અક્ષની ઋણ દિશામાં, તો પછી બળ કઈ દિશામાં લાગે છે? x અક્ષની ધન દિશામાં. પછી દોલક અહીંયા હોય કે પછી અહીંયા હોય કે કોઈ પણ સ્થાને હોય, બળની દિશા તો હંમેશા કઈ બાજુ છે? તો મધ્યમાન સ્થાન તરફ છે. અને પોતાનું પુનઃ સ્થાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. શું કરે છે? દોલક પોતાનું પુનઃ સ્થાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો પુનઃ સ્થાન પ્રાપ્ત કરવા માટે લાગતું બળ કહેવાય કે ના કહેવાય? અને આ પુનઃ સ્થાન પ્રાપ્ત કરવા માટે લાગતા બળને આપણે કયું બળ કહીશું? પુનઃસ્થાપક બળ કહીશું. કયું બળ કહીશું? પુનઃસ્થાપક બળ. તો આપેલા દોલકને પોતાની સંતુલન સ્થિતિમાં લાવવા માટે પ્રયત્ન કરવા માટે જે બળ લાગે છે એ બળને આપણે કયું બળ કહીએ છીએ? પુનઃસ્થાપક બળ. આ પુનઃસ્થાપક બળ કેવું છે બોલો? તો આ પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં, સ્થાનાંતરના શું છે? સમપ્રમાણમાં છે. અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. એટલે દિશાની કેવી આવશે? માઇનસ. કારણ કે જો બળની દિશા મધ્યમાન સ્થાન તરફ, સ્થાનાંતર તમે આમ કરો, બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ. સ્થાનાંતર x અક્ષની ઋણ દિશામાં, બળ કઈ બાજુ લાગે છે? મધ્યમાન સ્થાન તરફ. તો પછી f ચલે છે શું લખીશું? માઇનસ x. તો f બરાબર શું લખાય? માઇનસ kx. આ f બરાબર માઇનસ kx જે છે તેના આપણે કયું બળ કહીશું? તો
પુનઃસ્થાપક બળ કહીશું. તો આ પુનઃસ્થાપક બળની અસર હેઠળ જે દોલનો થાય એવા દોલનોને આપણે શું કહીશું? સરળ આવર્ત દોલનો કહીશું. શું કહીશું? સરળ આવર્ત દોલનો. અથવા જે ગતિ થાય એ ગતિને કઈ ગતિ કહેવાય? સરળ આવર્ત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? સરળ આવર્ત ગતિ. બરાબર. અને આ દોલક જે છે એ દોલકને આપણે શું કહીશું? સરળ આવર્ત દોલક. આને કહેવાય દોલક. દોલનો થાય તેને આપણે સરળ આવર્ત દોલનો કહીશું. અથવા બીજા શબ્દોમાં કહેવાય તો શું કહેવાય? બોલો. સરળ આવર્ત ગતિ કહેવાય. સરળ આવર્ત ગતિ માટે તો ગતિપદ કેવો છે? સુરેખ છે. ગતિપદ સુરેખ હોવાથી અહીંયા આપણે ઘાત કેટલી લઈએ છીએ? 1 ઘાત લઈએ છીએ. બરાબર. x કેમ ચલે છે? કેમ k⁻x લીધો? કારણ કે જો રેખા માટે તમને ખબર છે કે રેખાનું જો તમે સમીકરણ લખો 8 9 10 માં ભણી ચૂક્યા. ધારો કે આ બાજુ y લઈએ તો y અને x વચ્ચેનો સંબંધ કેવો હોય? બોલો. તો y ની 1 ઘાત હોય ને x ની 1 ઘાત હોય. y બરાબર તમે ax + b લખો તો y ની 1 ઘાત તો x ની 1 ઘાત. તો જો આ બે તમે y સમજી લો અને આ તો x છે જ, તો y ને 1 ઘાત અને x ને 1 ઘાત. y ને કેટલી ઘાત? 1 ઘાત. x ને પણ કેટલી ઘાત? 1 ઘાત. ગતિપદ કેવો છે? સુરેખ છે. ગતિપદ સુરેખ હોવાના લીધે અહીંયા ઘાત કેટલી લીધી છે? 1 લીધી. પણ જો આવા દોલનો જો થતા હોય મોટા કંપ વિસ્તારવાળા, જે મોટા જો દોલનો થતા હોય આ રીતે વક્રાકાર પથ હોય, તો આવો જો ગતિપદ વક્રાકાર બને તો આ તો સમીકરણ જો અહીંયા પરવલયનું સમીકરણ આવતું હોય અથવા તો જો વક્ર માર્ગ માટે જો લખીએ તો f બરાબર શું લખાય? -k x ની 3 ઘાતે હોઈ શકે, x ની 5 ઘાતે હોઈ શકે. આવી અયુગ્મ કોઈ પણ ઘાત હોઈ શકે. આટલું યાદ રાખવાનું. આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. તમારે આટલું જ યાદ રાખવાનું. આપણે કઈ ગતિનો અભ્યાસ કરવાનો છે? સરળ આવર્ત ગતિનો જ અભ્યાસ કરવાનો છે. સરળ આવર્ત ગતિ માટેનો ગતિપદ કેવો હશે? લગભગ સુરેખ જ હોય. લગભગ સુરેખ હોય તો f બરાબર શું લખીશું? -kx. x ની કેટલી ઘાત? 1 ઘાત. f ની પણ કેટલી ઘાત? 1 ઘાત. ચલો ખ્યાલ આવી ગયો સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? હવે અહીંયા ધ્યાન આપો. દોલક માટે પણ એનો જ નિયમ. એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને શું કહીશું? આવર્તકાળ કહીશું. ગઈકાલે આપણે બધું લખાઈ દીધું છે. આવૃત્તિ કોને કહેવાય? એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. એ બધું આપણે ભણી ચૂક્યા. પણ હવે તમે જુઓ, આ જે દોલક જે છે આ મધ્યમાન સ્થાનથી અહીંયા આપણે જ્યારે ગતિ કરાવીએ, ધારો કે દોલનો કરાવીએ, તો આ બાજુ આ મધ્યમાન સ્થાનથી આ તરફનું એક મહત્વ આ રીતે દોલનો થાય છે. બરાબર. તો મધ્યમાન સ્થાનથી એક તરફનું આ બાજુનું અંતર કાપીને ફરી પાછું મધ્યમાન સ્થાન તરફ જાય. મધ્યમાન સ્થાનથી આ બાજુ મહત્તમ અંતર કાપીને ફરી પાછું ક્યાં આવે છે? મધ્યમાન સ્થાને આવે છે. તો મધ્યમાન સ્થાનથી એક તરફનું જે મહત્તમ સ્થાનાંતર જે છે, મધ્યમાન સ્થાનથી એક તરફનું જે મહત્તમ સ્થાનાંતર જે છે એ મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય? એનો કંપ વિસ્તાર કહેવાય. શું કહેવાય? કંપ વિસ્તાર. યાદ રહેશે? ફરી એકવાર બોલી દઉં. મધ્યમાન સ્થાનથી એક તરફનું મહત્તમ સ્થાનાંતર, મધ્યમાન સ્થાનથી એક તરફનું મહત્તમ સ્થાનાંતર, એ મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય? આપેલા દોલકનો કંપ વિસ્તાર કહે છે. તો કંપ વિસ્તારની વ્યાખ્યા લખી દો. કંપ વિસ્તાર મધ્યમાન સ્થાનથી એક તરફના મહત્તમ સ્થાનાંતરને, મધ્યમાન સ્થાનથી એક તરફના મહત્તમ સ્થાનાંતરને દોલકનો કંપ વિસ્તાર કહે છે. મધ્યમાન સ્થાનથી એક તરફના મહત્તમ સ્થાનાંતરને દોલકનો કંપ વિસ્તાર કહે છે. આ કંપ વિસ્તારને સંકેતમાં કેપિટલ A વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવશે? કેપિટલ A વડે. કંપ વિસ્તારને આપણે કેપિટલ A વડે દર્શાવીએ. કંપ વિસ્તારને સંકેતમાં કેપિટલ A વડે દર્શાવવામાં આવે છે. હવે આ કંપ વિસ્તાર જે છે એ કંપ વિસ્તારનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો શું? કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર છે. સ્થાનાંતર એટલે એનો એકમ લખો તો શું આવશે? બોલો. મીટર. તો કંપ વિસ્તારનો એકમ કયો બનશે? મીટર બને. કંપ વિસ્તારનો એકમ મીટર છે. એનું પારિમાણિક સૂત્ર શું આવશે? L1. તો લખી દો. કંપ વિસ્તારનો એકમ મીટર છે. કંપ વિસ્તારનો એકમ મીટર છે. અને તેનું પારિમાણિક સૂત્ર L1 છે. તો પારિમાણિક સૂત્ર કયું બનશે? L1 બને. તો એક તરફના મહત્તમ સ્થાનાંતરને આપણે શું કહીશું? કંપ વિસ્તાર કહીશું.
હવે જો તમારે સરળ આવર્ત ગતિ જો દર્શાવવી હોય તો એના માટે પદ કેવો બનાવવો પડે? સુરેખ બનાવવો પડે. હવે સુરેખ પદ બનાવવા માટે ગઈકાલે આપણે જે વાત કરી હતી ને ફરી એક વખત ચર્ચા કરી લઉં છું. ધારો કે આવો ગતિ આ જો કોઈ નિયમિત વર્તુળની ગતિ કરે છે. એક કણ કેવી ગતિ કરે છે? નિયમિત વર્તુળની ગતિ કરે છે. હવે જો આવી નિયમિત વર્તુળની ગતિ થતી હોય અને ધારો કે કણ એ સ્થાને છે, અહીંથી તમે પ્રક્ષેપ લો તો આ પ્રક્ષેપ બિંદુ a' મળે. અહીંથી લંબ દોરો એટલે પ્રક્ષેપ મળે. y અક્ષ ઉપર લંબ દોરવાના એને પ્રક્ષેપ કહીશું આપણે. જો કણ ગતિ કરતો કરતો b સ્થાને પહોંચે તો અહીંથી તમે લંબ દોરો એટલે આ બિંદુ b' મળે કે ના મળે? ધારો કે અહીંયા આપણે પહોંચીએ તો આ બિંદુ c, તો અહીંયા શું મળશે? c'. જો આ બિંદુ d હોય તો અહીંયા શું મળશે? d'. અહીંયા d હોય ત્યાં d'. અહીંયા આપણે બિંદુ e લઈએ તો અહીંયા શું મળશે બોલો? e'. અહીંયા ધારો કે બિંદુ f લઈએ તો અહીંયા શું મળશે બોલો? f'. અહીંયા જો બિંદુ g હોય તો ત્યાં શું મળશે? g'. અહીંયા બિંદુ આપણે લઈએ g પછી h આવે તો h લઈએ તો અહીંયા શું આવશે બોલો? h'. અને h' પછી અહીંયા ધારો કે i લઈએ તો અહીંયા શું મળશે? i'. હવે તમે વિચારો આ નિયમિત. હવે જો સરળ આવર્ત ગતિ એટલે સુરેખ પથ ઉપર થતી ગતિ લેવી પડે, એટલું યાદ રાખવાનું. સરળ આવર્ત ગતિ એટલે સુરેખ પથ ઉપર લેવાની ગતિ કેવી લેવાની? સુરેખ પથ ઉપર. બિંદુ a છે, આ કણ જે વર્તુળમય ગતિ કરે છે, આ એનો પ્રક્ષેપ કણ કહેવાય. એ કેવી ગતિ કરે છે એના વિશે આપણે ચર્ચા કરવાની. આ અહીંયા તો આ અહીંયા રહેશે a' આગળ, આ b તો અહીંયા b'. આ ગતિ કરતો કરતો અહીંયા આવે તો આ ગતિ કરતો કરતો અહીંયા આવશે. આ ગતિ કરતો કરતો અહીંયા આવશે તો આ ગતિ કરતો કરતો અહીંયા આવશે. આ ગતિ કરતો કરતો અહીંયા આવે તો આ ગતિ કરતો કરતો અહીંયા આવે. ત્યાર પછી આ ગતિ કરતો કરતો અહીંયા જશે તો આ ગતિ કરતો કરતો અહીંયા આવે. ગતિ કરતો કરતો અહીંયા તો ગતિ કરતો કરતો ગતિ કરતો કરતો અહીંયા આવે તો ગતિ કરતો કરતો અહીંયા. ત્યાર પછી ગતિ કરતો કરતો અહીંયા તો આ ગતિ કરતો કરતો અહીંયા અને ગતિ કરતો કરતો અહીંયા તો આ. હવે તમે વિચારો અને એક પરિભ્રમણ પૂરું કરે તો આ ગણે એક દોલન પૂરું કરે. એક પરિભ્રમણ એક દોલન, બીજું પરિભ્રમણ બીજું. તો આ જે છે એ સુરેખ પથ ઉપર થતી ગતિ કહેવાય કે નહીં? મધ્યમાં સ્થાનની આસપાસ. બરાબર. કેટલો કંપ વિસ્તાર મળે? આ વર્તુળનું જો ત્રિજ્યા a હોય તો કંપ વિસ્તાર કેટલો મળે? a જેટલો કંપ વિસ્તાર મળે. આ બાજુનું મહત્તમ સ્થાનાંતર dg આગળ જશે નહીં. આ બાજુનું મહત્તમ સ્થાનાંતર કેટલું? તો g થી આગળ જશે નહીં. તો મહત્તમ સ્થાનાંતર કેટલું થશે? a જેટલું. આ બાજુ તમે પ્લસ a લો તો આ બાજુ શું આવશે? માઇનસ. ચલો ખ્યાલ આવી ગયો. તો આ છે સ્થાનાંતર. આ તો આપણે શું લીધું? y અક્ષ પરનો પ્રક્ષેપ લીધો. એવું ને તમે x અક્ષ પર પણ તમે પ્રક્ષેપ લઈ શકો. x અક્ષ ઉપર પ્રક્ષેપ લઈએ તો આ a ના સ્થાને અહીંયા શું મળશે? a'. b નો પ્રક્ષેપ દોરો તો અહીંયા શું મળશે? b'. c નો પ્રક્ષેપ અહીંયા લઈએ તો શું મળશે? c'. d નો પ્રક્ષેપ લઈએ તો d'. e નો શું મળશે? e'. f નો શું મળશે? f'. g નો શું મળશે? g'. h નો શું મળશે? h'. i નો શું મળશે? i'. હવે વિચારો આ વર્તુળમય ગતિ કરે તો આમ ગતિ કરશે. અહીંથી ગતિની શરૂઆત થાય. a તો a ડબલ રહેશે, b a તો b ડબલ રહે, c a તો c ડબલ રહે, d a તો d ડબલ રહેશે. આમથી આ અહીંથી શરૂ કરી અહીંયા પાછો આવે. એક દોલન પૂરું, એક પરિભ્રમણ પૂરું તો સામે એક દોલન પૂરું. બરાબર. ફરી પાછો એના સ્થાને આવવો જોઈએ. એક પરિભ્રમણ પૂરું થાય એટલે કણ એના એ સ્થાને આવવો જોઈએ. તો આમ એક દોલન પૂરું થાય. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો આના આપણે શું કહીશું? નિયમિત વર્તુળમય ગતિની પ્રક્ષેપ ગતિ કહેવાય. અને આવી નિયમિત વર્તુળમય ગતિની જે પ્રક્ષેપ ગતિ જે છે એ પ્રક્ષેપ ગતિને કેવી ગતિ કહેવાય? સરળ આવર્ત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? સરળ આવર્ત ગતિ. ચલો ખ્યાલ આવી ગયો એટલે સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ઓકે. હવે જો અહીંયા ધ્યાન આપો. આવી નિયમિત વર્તુળની ગતિ છે. હવે સ્થાનાંતર, હવે જો સરળ આવર્ત ગતિનું આપણે સૂત્ર મેળવવું છે. હવે જો નિયમિત વર્તુળની ગતિ થતી હોય, અહીંયા શરૂઆતમાં કણ એ સ્થાને છે. હવે આ આપણું સંદર્ભ બિંદુ કહેવાય, ઉગમ બિંદુ. t = 0 સમયે કણ એ સ્થાને હોય તો આ a અને o ને જોડતો રેખાખંડ અહીંયા કેટલા માપનો ખૂણો બનાવે? ધારો કે phi માપનો ખૂણો બનાવે. આ એની પ્રારંભિક કળા કહેવાય. કઈ કળા કહેવાય? પ્રારંભિક કળા કહેવાય. t = t સમયે ધારો કે કણ b સ્થાને પહોંચે છે. કયા સ્થાને પહોંચે છે? t = t સમયે b સ્થાને પહોંચે છે.
ધારો કે આ કણ કેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે છે, તો ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે છે, ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે છે. તો એનો મતલબ એ થયો કે આ જે કોણીય સ્થાનાંતર કેટલું થાય, તો ઓમેગા ટી જેટલું થાય કે નહીં? તો પછી x અક્ષ સાથેનો ખૂણો જો લઈએ તો ઓમેગા ટી વત્તા ફાઈ થાય કે ન થાય? આટલા સુધી ખબર પડી બધાને? કારણ કે આ કોણીય સ્થાનાંતર એટલે વેગ ગુણ્યા સમય. વેગ કેટલો છે? ઓમેગા જેટલો. સમય કેટલો છે? ટી છે. તો પછી આ આખો ખૂણો કેટલો થશે? ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલો થાય. ચલો ખબર પડી એટલા સુધી. હવે આ બિંદુમાંથી આપણે બે પ્રક્ષેપ દોરીએ. એક પ્રક્ષેપ અહીંયા દોરી દઈએ અને એક બીજો પ્રક્ષેપ દોરવો હોય તો અહીંયા પણ દોરી દઈએ. હવે આ જે સ્થાનાંતર કહેવાય x સ્થાનાંતર કહેવાય કે નહીં? દોલકનું x સ્થાનાંતર. અને આ સ્થાનાંતર એ કયું સ્થાનાંતર કે તમે y સ્થાનાંતર છે. x સ્થાનાંતર જો લઈએ તો આ ખૂણો થીટા છે. આ ખૂણો કેટલો છે? થીટા. આ શું બનશે? પાછળની બાજુ ભાગ્યા કણ. આપણે આ વર્તુળ જે છે એ વર્તુળની ત્રિજ્યા a જેટલી જ લઈએ, કંપ વિસ્તાર જેટલી ત્રિજ્યા લઈ લઈએ. મહત્તમ સ્થાનાંતર એથી વધારે થવાનું નથી. તો કંપ વિસ્તાર જેટલી મેં ત્રિજ્યા એ લઈ લીધી. ચલો ખબર પડી. તો હવે આના માટે જો ત્રિકોણ OB અને અહીંયા આપણે બિંદુ અહીંયા લઈ લઈએ ધારો કે C. તો ત્રિકોણ OBC માટે તમે શું લખશો બોલો? ત્રિકોણ OBC માટે જો લખીએ તો તમે આવું લખી શકો, cos ઓમેગા ટી પ્લસ ફાઈ, cos ઓમેગા ટી પ્લસ ફાઈ બરાબર શું લખીશું બોલો? x અપોન a. લખાય x અપોન a, પાછળની બાજુ ભાગ્યા. તો પછી x બરાબર શું મળશે? a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. તો આ જે મળ્યું એ સરળ આવર્ત ગતિ કરતા દોલક માટેના સ્થાનાંતરનું સૂત્ર મળ્યું. શું મળ્યું બોલો? સરળ આવર્ત ગતિ કરતા દોલક માટે સ્થાનાંતરનું સૂત્ર. x અક્ષને અનુલક્ષીને જો સ્થાનાંતર કરે તો એ વખતે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. પણ જો y અક્ષને અનુલક્ષીને જો સ્થાનાંતર કરે તો આ સામેની બાજુ થઈ. તો એ વખતે તમારે કયું વિધેય વાપરવાનું? સાઇન વિધેય. અને સાઇન વિધેય વાપરીએ તો સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ બરાબર શું લખ્યું? સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે y અપોન a. તો એ વખતે y બરાબર શું લખીશું? a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. તો એ વખતે સૂત્ર આપણને આ રીતે મળે, y બરાબર a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ચલો ખબર પડી ગઈ. તો સરળ આવર્ત ગતિ કરતા દોલક માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. સરળ આવર્ત ગતિ કરતા દોલક માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. જૂની બુકમાં આ સૂત્ર હતું, નવી બુકમાં આવી ગયું છે x બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. તો જો બંનેમાં વિધેયો કેવા છે ગણિત વાળાને ખબર જ હોવી જોઈએ. આ કેવા વિધેયો કહેવાય? આવર્તી વિધેયો કહેવાય. cos વિધેય કેવું વિધેય છે? આવર્તી વિધેય છે. sin વિધેય કેવું છે? આવર્તી વિધેય છે. cos વિધેયનું આવર્તમાન કેટલું? 2π. sin વિધેયનું આવર્તમાન કેટલું છે? 2π. એનું આવર્તમાન કેટલું થશે? 2π કેટલું છે. ગણિત વાળા માટે જો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો આવા વિધેયને આપણે કેવા વિધેયો કહીશું? આવર્તી વિધેયો કહીશું. ચલો ખ્યાલ આવી ગયો સુધી? આજે આપણે આટલા સુધી રાખીએ. ઓકે.